ને આય પ્રેમ કેમ છે મજામાં? હા હો મજામાં. તું કેમ છે? હેપી રક્ષાબંધન. બસ હુંય મજામાં હો. હેપી રક્ષાબંધન. તારે તો તારા ભાઈને રાખડી બાંધવા જવાનું છે ને કા ફેમિલી? હા જવાનું છે ને સવારે. આજ ને કાલ રક્ષાબંધન છે ને એટલે કાલે સવારે જવાનું છે. મારો તો ભાઈ વિદેશમાં છે. મેં તો રાખડી મોકલી દીધી 1 મહિના પહેલા. બોલ ત્યારે માંડ મળે વિદેશમાં તો. હા વિદેશમાં તો મોકલી જ દેવી પડે ને વહેલા હાર. મારો ભાઈ તો ભાઈ છે હો ફેમિલી. મારા ભાઈ જેવો કોઈનો ભાઈ નહીં હોય. બોલ હા હો ભોલી, બધાના ભાઈઓ એવા જ હોય. તારો એકનો ભાઈ નહીં પણ બધાના ભાઈઓ એવા જ હોય. બોલ મારા પપ્પા નથી ને તો મને કઈ ખબર ન પડે કે મારા પપ્પા નથી. મારો ભાઈ એટલું મને રાખે લે. હા એ વાત સાચી. ભાઈની બેન ને બેનનો ભાઈ, બેયનો અનોખો પ્રેમ છે ભોલી. એનો પ્રેમનો પાર જ ન આવે. બોલ હા હો, બેનના મોઢામાંથી કોઈ દિવસ ભાઈ માટે બદદુઆ ન નીકળે. ભાઈ માટે આશીર્વાદ જ નીકળે. ભાઈ ગમે એવો હોય ને તોય કે. બોલ હા સાચી વાત છે હો. આપણે ગમે એ થયું હોય તો આપણા ભાઈની પહેલાં પ્રાર્થના કરી કે મારા ભાઈને સારું કરજે, મારા ભાઈને બરકત આપજે, મારા ભાઈને સુખી રાખજે, મારા ભાઈને ખુશ રાખજે. આપણે ભાઈની પ્રાર્થના પહેલી કરી પછી આપણી પ્રાર્થના કરી. હા ભોલી એ વાત સાચી છે. બોલ ભોલી એક ગીત તો ગા ભાઈ બહેનનું. તને બહુ સરસ ગીત આવડે છે. ગા એક. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, બેની ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. હવે તું ગાલે એક ગીત. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे छोटी बहन को ना भूलाना, भैया मेरे राखी के बंधन को निभाना. એમાં તો શ્રાવણ મહિનો, શિવની પૂજા કરવાનો મહિનો. સાતમ આઠમ આવશે, રક્ષાબંધન તો કાલે છે. સાતમ આઠમ આવશે, શીતળામાં આવશે, શંકર ભગવાનની પૂજા. બધા સવારના પોરમાં 5 વાગ્યા મંદિરે પોગી જાય હો ફેમિલી. બોલ તું જા કે નહીં દર્શન કરવા? હા ભોલી, હું તો જાઉં ને, રોજ દર્શન કરવા જાઉં. સવારે 9 વાગે જાઉં દર્શન કરવા. પછી ક્યારેક મોડું થઈ જાય તો સાંજે જઈ આવું. શંકર ભગવાનના દર્શન તો કરવા પડે ને. શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનામાં તો શંકર ભગવાનની પૂજા તો ખાસ કરવી પડે લે. ભોલી એક ગીત ગા લે. શંકર ભગવાનનું શ્રાવણ મહિનો છે તે એક ભજન ગા. ભજન લે. આવ્યો શ્રાવણ શુભ માસ રે મહાદેવજી, ફૂલ ચડે ને દીવા બળે રે. આજના ઉતારા શિવજી આયા કરો ને, આજના ઉતારા કરશું કૈલાસ મારે. જોતા હશે પાર્વતીજી વાટ રે મહાદેવજી, ફૂલ ચડે ને દીવા બળે રે. અરે વાહ, મજા આવી ગઈ હો. હર હર મહાદેવ, મહાદેવ હર. ભોલે ઓલા તારા માસાજી કંઈક બીમાર પડી ગયા હતા ને એક્સિડન્ટ થયું ને એ જો ને કાલ વાત કરતા હતા કોક. તે હું છું એને? બોલ તો, કે તો ખરી હું છું એને? અરે ફેમિલી, હું વાત કરું મારા માસાજીની. દારૂડિયો છે, 1 નંબરનો નંગ છે, કપાતરના પેટનો. પીને રખડતો હશે તે કોક ગાડીવાળો ઉડાડીને વયો ગયો, ટાંગો ભાંગી નાખ્યો આખો. ગાડી આખી ટાંગા ઉપર ફરી વળી. દવાખાને દાખલ કર્યો ને પછી ત્યાં ઓપરેશન કર્યું. ત્યાં ભોલો ગયો તો ખબર કાઢવા ને અમારે આ ટિફિન લઈને જવાનું છે.
ને આ મારે ખબર કાઢવા જવાની છે. હું વાત કરું તને તો એક નંબરનો દારૂડિયો, એક બેવડો છે, બેવડો કહીને તો બેવડો. મારા માસીજી તો બિચારા હું રોવે કે વાત પૂછમાં 3 છોકરા. હવે કઈ કે છોકરાને લઈને આપણે કોઈને ઘરે જવાય નહીં, કે આપણું ઘર એવું હવનું ઘર. એ વાત સાચી, જેમ તેમ જિંદગી કાઢે છે બિચારા મારા માસીજી તો બોય. ને આ નંગ છે તે દારૂમાંથી ઊંચો જ નથી આવતો, સમજતો જ નથી કાંઈ ઢોરના પેટનો. તે એને તો જો ટાંગો ભાંગી નાખ્યો, તે હાવ ટાંગો કાપી નાખ્યો ડૉક્ટર. ને હવે એમ કહે છે કે ઓલા ઢાંઢાનો ટાંગો સડાવવો પડશે. તે ઢાંઢાનો ટાંગો સડાવી દીધો હશે, ઓપરેશન તો થઈ ગયું છે. હવે આજે અમારે ખબર કાઢવા જવાની છે. બોલ લે. અરર માડી, ટાંગો ઢાંઢાનો સડાવ્યો? એ માડી લે, બહુ કરી. હા, પણ પછી એને 2 ટાંગા સડાઈ દેવાય ઢાંઢાના, તો સંપલ પહેરવાની ઉપાધિ જ નહીં, બૂટ સંપલ કાંઈ નહીં. અને એ નંગને તો છે ને ખાટલામાંથી ઊભો ન થવા દેવાય. હવે તો ડૉક્ટરને કે એવો કરી નાખો ને ખાટલામાંથી ઊભો ન થાય. ઊભો થાય તો એ જાય ને દારૂ બારૂ પીવા, ને તાર માસીજીને હેરાન કરે ને બિચારીને. એને છે ને ઊભો જ ન થવા દેવાય ને આ ખાટલામાંથી. હાચી વાત છે. ફેમિલી આવા ભટકાઈ જાય ને તો જિંદગી બરબાદ થઈ જાય. ઓ બાપા, શું કરવું લે કે તું? સારું, તું દવાખાને જઈ આય, ખબર કાઢી આય, ટિફિન દઈ આય. હવે હું જાઉં છું મારા ઘરે. પછી મારે કાલ પાછું ભાઈને રાખડી બાંધવા જવાનું છે, એ બધી તૈયારી કરી નાખું. ને હાંસ તો જો પડી ગઈ છે, તે હવે ઘરે જાઉં હો ને. તું આવજે પાછી મારા ઘરે બેહવા. તું તો હમણાં આવતી જ નથી, બોલ. હા, હું આવીશ ફેમિલી. હવે કાંઈક આમાંથી નવરી થાવ ને દવાખાનામાંથી, પછી આવું લે ને. એક દી ભોલાને રજા હોય ને તો એને કઈ લઈને જાવું ગાડી ઉપર. પછી તારું ઘરમાં હાલીને મને આઘું પડી જાય બાપા, બહુ વસ્તે. કાંઈ આઘું ન પડી જાય, 5 મિનિટનો રસ્તો છે ભોલી. તારે તો હાલવાની આળસ છે એમ કે. હાલીશ ને તો તારું શરીર થોડુંક સારું રહે. થઈ જઈશ નકર ભંભૂટિયા જેવી, નહીં હારી લાગ પછી. હા ઓ, ભલે નો હારી લાગુ, તું હારી લાગશે ને તો બસ છે. તો હું તમારા ભોલાને ગમું ને એટલે બસ, બીજા કોઈ ન ગમું કાંઈ નહીં. હું જો કેવી ફિટ એન્ડ ફાઇન છું એવું રહેવાય. હું જો હાઈલાસ કરું ગાડીમાં તો ક્યાંક જ જાઉં. તાર ઘરે આવું તો હું હાલીને જ આવું લે. કેવી મારું શરીર છે ને દુબળું પાતળું, એવું શરીર હોવું જોવે. હા, છે હાવાણાને હળી જેવું વાંદરી વળી. મને એ તું સલાહ દેવા આવી કા? ઘર ભેગી નહીં થાય, હાલ નકર બાંધવાનું થઈ જાય માર તારી યારે. હાલ. હવે કૂતરીની થામાને હું જો આ વસ્તુ કાલ પાછી મરજે માર ઘરે, નકર આવ્યું છે તારું નહીં આવી તો. હા.